गुजरात के आरोग्य मंत्री ऋषिकेश पटेल आज वडोदरा शहर आ पहुंचे थे और उनकी ओर से गोत्री GMERS अस्पताल का जायजा लिया गया था। इस दौरान आरोग्य मंत्री ऋषिकेश पटेल के साथ वडोदरा शहर के अन्य कई अग्रणी भी मौजूद थे। दरअसल उनकी ओर से मेडिकल सुविधाओं का जायजा वडोदरा शहर में लिया जा रहा था। हालांकि हाल ही में आज सुबह ये खबर सामने आई कि अहमदाबाद में चीन के HMVP वायरस से एक बच्चा संक्रमित हुआ है। तब इस वायरस को लेकर आरोग्य मंत्री ऋषिकेश पटेल ने बयान दिया है। इस मामले में आरोग्य मंत्री ऋषिकेश पटेल ने बयान देते हुए बताया है कि कोरोना वायरस के प्रोटोकॉल से ही इस वायरस का भी इलाज होगा, इसका भी टेस्ट उसी तरीके से होगा और सरकार की ओर से इस मामले में भी हर व्यवस्थाएं की जा रही है। HMVP वायरस को लेकर केंद्र और राज्य सरकार जागरूक है, इसीलिए लोगों को डरने की ज़रूरत नहीं है, बस लोगों को अपना ख्याल रखने की ज़रूरत है। वैसे इसके बारे में भी गाइडलाइन तय की जाएगी, ऐसा भी आरोग्य मंत्री ऋषिकेश पटेल का कहना है। तो आइए सुनते हैं इस बारे में उन्होंने क्या कहा है। हजू तो आप श्रीना आप सौ पत्रकार मित्रों साथे अत्यारे वार्तालाप करवा बैठो छूँ। विजिट हकीकत में गोत्री अपनी GMERS कॉलेजनी करवानी बाकी है, परंतु કેટલાક બિંદુઓ એવા છે કે હવે ભવિષ્યની અંદર અમદાવાદ મેડિસિટી ગણાય એ જ રીતે વડોદરાને મધ્ય ગુજરાત માટે પણ વિકસાવવા માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે અને એવા સમયે GMERS આપણી SSG હોસ્પિટલ દરેક જગ્યાએ પૂરતી સુવિધાઓ અને નવી સુવિધાઓ સ્પેશિયાલિટીની જે સગવડો અમે ઊભી કરવા જઈ રહ્યા છીએ એના સંદર્ભમાં અત્યારે હયાત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે મેડિકલ કેર કેવી રીતે લેવાય છે, પેશન્ટ અને ડૉક્ટર અને બાકી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરવાની છે અને સાથે દર્દીઓ અને સ્ટાફને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી થઈ જાય। CCTV સિક્યુરિટીની વ્યવસ્થા, પેશન્ટને વેઇટિંગ પીરિયડ અથવા તો જે આ કેસ બારી ઉપર જતા હોય તો ખૂબ લાઈનો ના લાગે, આવા બધા વિષયો લઈ અને અહીંયા એક સામાન્ય રીતે જે રૂટીન વિઝિટ હોય છે, આમ તો રૂટીન વિઝિટ જ છે, પરંતુ જ્યારે રાજ્ય સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે નક્કી કર્યું છે કે 4 ઝોનમાં રાજ્યના 4 ઝોનમાં એમાં પણ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત દરેક જગ્યાએ સ્પેશિયાલિટી સગવડો મળી રહે અને આવતા વર્ષોના પ્લાનિંગ સાથે દરેક વિસ્તારની અંદર કમસે કમ એક વ્યવસ્થાઓ એવી હોય કે જેથી કરી અમદાવાદ મેડિસિટી ઉપર જે ધસારો પેશન્ટનો ધસારો થાય છે ઓછો થાય અને એને લોકલી આ બધી સગવડ મળી રહે એ માટેની આજની આ HMPV જે વાયરસ છે એ 2001થી આ વાયરસ નવો નથી, આ જૂનો જ વાયરસ છે, પરંતુ એ હમણાં જેમ ચાઇનામાં તમે અને મેં પણ જે રીતે ન્યૂઝમાં જોયું છે એ પ્રમાણે ત્યાં ફેલાવો વધારે છે। ખૂબ ડરવાની જરૂર નથી। આ જે કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ હું એને માઇલ્ડ કહીશ, પરંતુ છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઈડલાઈન આવે આપણે એને ફોલો કરીશું। હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલોની અંદર જે RT-PCR ની જે સગવડ હતી ત્યાં જેનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।